તો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ આ ફિલ્મના લીડ એક્ટર મિત્રા ગઢવી સાથે, જેને તમે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જોયા હશે અને ગુજરાતી ફિલ્મનું અને ગુજરાતી દર્શકોનું બહુ જ જાણીતું અને ચહીતું નામ છે મિત્રા ગઢવી. તો આવો આપણે એમની સાથે વાત કરીએ. હેલો મિત્રા. હેલો, કેમ છો? બસ થેન્ક યુ. કેવી રહી તમારી સફર આ ફિલ્મની? બહુ સુંદર સફર રહી. લગભગ 40 દિવસની સફર છે આ ફિલ્મની. 3 સ્કેડ્યુલમાં ફિલ્મ બની છે અલગ અલગ. 3 સ્કેડ્યુલમાં એટલા માટે બી કરવી પડી કારણ કે અમારે સ્કેડ્યુલ રીતે પ્લાન હતા કે કયા સ્કેડ્યુલમાં વરસાદ પડશે, કયા સ્કેડ્યુલમાં સોંગ શૂટ થશે અને કયા સ્કેડ્યુલમાં બાકીના ઇન્ડોર શૂટ થશે. એટલે એક આખો સ્કેડ્યુલ આઉટડોરનો વરસાદનો કર્યો, એક સોંગના 2 સિક્વન્સીસ કર્યા અને એકમાં બાકીના અંદર જે રૂમ્સના ઇન્ડોર સીન્સ હોય એ કર્યા. સુંદર સફર રહી. નવા કિરદારો છે, નવી વાર્તા છે, નવા પ્રકારનું ડિરેક્શન છે, નવું મ્યુઝિક છે, એટલે બધું જ નવીન છે અને કદાચ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં આટલો બધો આઉટડોરમાં વરસાદ પાડવામાં આવ્યો છે કારણ કે ફિલ્મમાં પ્રેમ એટલે વરસાદ એવી રીતે એને દર્શાવવામાં આવ્યું છે. પ્રેમ આવે તો વરસાદ આવે. અચ્છા, તમે કરેલા અત્યાર સુધીના જે બધા જ કેરેક્ટરો છે એ કેરેક્ટરમાં આ કેરેક્ટર અલગ કેવી રીતે પડે છે? આ બહુ જ અલગ કેરેક્ટર છે કારણ કે મેં આટલા વર્ષોમાં મેજરલી જે રોલ્સ કરે છે બધા કોમેડી રોલ્સ કર્યા છે અને એના સિવાય મેં ઇકબાલ કરીને ફિલ્મ કરી હતી જેમાં મેં પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં હું આ ગુજરાતી મેટ્રીમની હું જ ચલાવું છું. મારી કંપનીનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની, જ્યાં અમે લોકોને મળાવીએ છીએ, યંગસ્ટર્સને મળાવીએ છીએ, લગ્ન કરાવીએ છીએ અને એટલે સિમ્પલ છોકરો છે, પોતાનો બિઝનેસ ચલાવે છે, પોતાની લાઈફમાં ખુશ છે, પોતાના પેરેન્ટ્સ જોડે ખુશ છે અને એની પ્રેમ કહાણી છે કે જે લોકોને મળાવે છે. એને પ્રેમ શોધવો હોય તો એ ક્યાં જાય, એ વાત છે મુદ્દે. અને પછી એમાં નવા કેરેક્ટર્સ આવે છે. તો આખી જ રીતે એટલે આજ સુધી લોકોએ મને ડાન્સ કરતા નથી જોયો આટલો બધો, લોકોએ મને આટલો બધો રોમાન્સ કરતા નથી જોયો, લોકોએ મને આટલો રડતા નથી જોયો. આ ટ્રેલરમાં જે પણ મારા શેડ્સ દેખાઈ રહ્યા છે રાઘવના કેરેક્ટરને બધા જ નવા છે અને આઈ હોપ કે લોકો એ એક્સેપ્ટ કરે, એને પસંદ કરે અને ખૂબ બધો પ્રેમ આપે. ટ્રેલર જોઈને અને એનું નામ સાંભળીને આપણને એમ લાગે કે એક લગ્ન વિષયક કોઈ વાર્તા હોઈ શકે. જી. તો વાર્તા વિશે તમારું શું કહેવું છે? જે તમે કહ્યું કે આમાં મુદ્દે વાત એવી છે, એવા લોકો છે જે એકબીજાના જીવનમાં એટલે પોતાના જીવનમાં કોઈને શોધી રહ્યા છે. જી. એટલે અને દરેક વ્યક્તિ એવું વ્યક્તિ ના શોધતું હોય જેની જોડે લગ્ન કરી શકે, કોઈ એવું વ્યક્તિ શોધતું હોય જેની જોડે ટ્રાવેલ કરી શકે, કોઈ એવું વ્યક્તિ શોધી શકે જેની જોડે ખાલી બેસવું હોય, કોઈ એવું વ્યક્તિ શોધતું હોય જેની જોડે ખાલી ચા પી શકે. એટલે એ વાત આમાં બહુ સારી રીતે વણવામાં આવી છે કે ગુજરાતી મેટ્રીમનીમાં ઘણા બધા લોકો લગ્ન માટે આવે છે પણ ઘણા એવા લોકો પણ છે કે જે એવું કહે છે કે મને એક વ્યક્તિ શોધી આપો, જેમ કે રુસ્તમ અંકલ. એમને લગ્ન કરવા છે કે નહીં એમને ખબર જ નથી પણ એ 70 વર્ષની ઉંમરે એક એવું કહે છે કે યાર હું બહુ એકલો છું, મારે એકલા નથી જીવવું. હવે હું છેલ્લા 15-17 વર્ષથી એકલો જીવું છું, તો હવે મને તમે કરો મદદ. તો એ 70 વર્ષનો વ્યક્તિ 25 વર્ષના વ્યક્તિ પાસે મદદ લેવા આવે છે કારણ કે આ મારું સ્પેશિયલાઇઝેશન છે ફિલ્મમાં, મારું કામ છે મારી કંપનીનું. તો એ જ આ ફિલ્મની સુંદરતા છે કે એવા એંગલ્સને ટચ કરવામાં આવે છે જે બહુ બેઝિક થી દૂર છે. લગ્ન ક્યાંય નથી, બહુ દૂર દૂર સુધી લોકોને મળવાનું જ કામ છે આખા ફિલ્મ. ઓકે. અને પર્સનલી લગ્ન વિશે તમારું શું માનવું છે? લગ્ન વિશે મારું જેવું બધાનું માનવું છે એવું જ માનવું છે કે લગ્ન કરવા જોઈએ અને ખુશ રહેવું જોઈએ અને ઝઘડા ના કરવા જોઈએ, ડિવોર્સ અવોઇડ કરવા જોઈએ મને ત્યાં સુધી, અનલેસ ઇટ ઇઝ અ રિયલી બેડ સિચ્યુએશન. બસ. ઓકે. કોઈ એવી ખાસ વાત આ ફિલ્મની જે તમે દર્શકો સાથે શેર કરવા માંગશો? હા, મારે એવું દર્શકોને કેવું છે કે આ થોડી અલગ પ્રકારની ફિલ્મ, અલગ સ્પીડમાં ચાલતી ફિલ્મ છે. આપણી ગુજરાતી ફિલ્મો જે હોય છે થોડીક પેસી એવી નથી, થોડી શાંતિની ફિલ્મ છે, ઠહેરાવવાળી ફિલ્મ છે, નવીન વાર્તા છે, નવું ડિરેક્શન છે, અદ્ભુત ગીતો છે. 2 ગીતો રિલીઝ થઈ ગયા છે, આગળ 2 ગીતો રિલીઝ થશે. આ ફિલ્મ તમે 100% તમારા ફેમિલીને લઈને જજો કારણ કે એક પણ સેકન્ડ રોમેન્ટિક ફિલ્મ હોવા છતાં પણ તમને એવું નહીં લાગે કે હું મારા ફેમિલી જોડે ના જોઈ શકું. ફિલ્મને US સર્ટિફિકેટ મળી ગયું છે, એ પુરવાર કરે છે કે ફિલ્મ ફેમિલી જોડે જોવાય એવી છે. 22 તારીખે આ શુક્રવારે ફિલ્મ આવશે. અત્યાર સુધી અમારી, હવે તમારી થઈ જશે. તો એને બહુ વાલથી ઝીલી લેજો. અમે તમને વરસાદ આપવાના છે, પ્રેમ આપવાના છે અને બહુ બધી ખુશીઓ આપવાના છે. થેન્ક યુ સો મચ.